મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે ઇગતપુરીમાં અમારો બીજો દિવસ છે રિસોર્ટમાં, અને અમે રિસોર્ટમાં બ્રેકફાસ્ટ કરવા માટે જાય છીએ. અને બ્રેકફાસ્ટ કરીને પછી 11 વાગે અમારું ચેકઆઉટ છે, તો ચેકઆઉટ કરીને પછી આજે અમે બીજા 3-4 ક્લાસ લેવાના છીએ. તો તમે જોજો, બહુ મજા આવશે. હું તમને અમારા રિસોર્ટમાં થોડી ફોટોગ્રાફી કરવી છે એ પણ બતાવું. અંકુરભાઈ જો કોફી પીતા પીતા આવ્યા છે. અંકુરભાઈ કોફી ગાઈસ, તો કોફી પીવે છે. મને કોક જોડે વિડીયો કોલમાં વાત ચાલુ છે. આ શિવાની પણ આવી ગઈ છે. હાય ગાઈસ, બધા લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. નમ્રતા બધાને ક્યાં લાઈવનો વ્લોગ ખાસ જોવે, બહુ મજા આવશે. વાહ ભાઈ વાહ, હા અંકુરભાઈ આવી ગયા છે. ઓ કોફી ખાંડ ઘેટી. હાલો ભાઈ હાલો, અંકુરભાઈ ખારા થઈ જાય તો તમે લોવા પડે ને ભાઈ. ભાઈ અમારે બધાને બતાવવાનું છે મિત્રોને. હાલો ભાઈ, અમે બ્રેકફાસ્ટ કરતા આવીએ. મોર્નિંગ વ્યૂ બતાવો તમને સ્વિમિંગ પુલમાં. કાલે વરસાદને ધુમ્મસ ફોગ બહુ હતો એટલે બહુ પરફેક્ટ દેખાતું નહોતું, પણ તમે જુઓ બહુ મસ્ત સ્વિમિંગ પુલ છે. નીચે પણ છે ને ઉપર પણ છે. ત્યાં નાવાનો માહોલ હતો, પણ આપણે બધા હવે ના પાડે છે. થઈ જાય એવું કહે છે, તો પછી રહેવા દેજો. ચાલો એમ કે અમને કોઈ અમને નાવા નથી દેતો કોઈ, કે તો બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે. હું તમને બ્રેકફાસ્ટ બતાવું. અત્યારે તરબૂચ છે અમારું, આ ઢોસા બને છે અત્યારે. મિત્ર કેટલી વાર લાગશે? कितना टाइम लगेगा? 2 मिनट. ये महाराष्ट्र है, गुजरात नहीं है. गुजराती बोलते हो अमित भाई? हाँ भाई, मुझे पता चल गया, इसलिए तो मैंने वापस हिंदी कर दिया. ये क्या है? पौवा नाक तो बका थोड़ी सरस. ચાલો પૌવા. બાજુમાં શું છે? આલુ પરોઠા. તો મિત્રો હું તમને પહેલાં બધું બતાવી દઉં. આલુ પરોઠા ગરમ ગરમ આવ્યા. નાખ તો એક મારા મત નાખ. હા એટલું જ તે. આ ઈડલી છે, પછી મેંદુ વડા છે, સંભાર છે, પછી અહીંયા છે ટી વિથ સુગર, કોફી વિથ સુગર, થોડુંક ફરસાણની આઈટમ છે. જો બહુ સરસ છે. અને અહીંયા જમવાનું આઈટમ છે. જમવા માટેની પ્લેસ પણ સારી છે. મેં અંકુરે ફાઇનલી હવે સ્વિમિંગ પુલમાં નાહવાનું મન બનાવી જ લીધું છે. જવાને એમાં થોડીક વાર છે ને અમે 2 જ નવા જઈએ છીએ. બળદના દીકરા. હા, ચાલુ વરસાદે નાહવાની મજા જ છે ભાઈ. થેન્ક યુ એલપીબી. કે તમે બી છે ને અત્યારે ન્યા રહ્યો, અમે ઈશારો કરશું. આટો વિડિયો નાહી લીધું છે. નાહીને હવે ચેકઆઉટ કરી છે. અને આ કાર્ડ ને એવું બધું જે છે એ આપી દઈ પાછું. અને પછી અમારે જવું છે બર્ડ્સ, શું છે અંકુર નામ? બર્ડ્સ નેચર પાર્ક. બર્ડ્સ નેચર પાર્ક, પેરોટ વર્લ્ડ, જ્યાં રિસોર્ટ વાળાનું છે. તો ત્યાં એન્ટ્રી લેવી, તમને બતાવું કેવા કેવા બર્ડ્સ છે એ બધા. તો મિત્રો આજે અમે બે કેવા લાગી છીએ જોઈ લ્યો. હા, કોમેન્ટ કરી દેજો. નવા કપડાં પહેર્યા છે. અને આ બે તો જૂના પહેર્યા છે. માથે ચશ્મા લગાડે. ફાઇનલ ચેકઆઉટ કરી લીધું છે. અને બર્ડ્સની ટિકિટ્સ લઈ લીધી છે. લાખો ટિકિટ્સ. અને અંકુર હવે રિવ્યૂ આપે છે રિસોર્ટનું. આ 1 નંબર આપજો ફૂડનું. 1 નંબર દેવું પણ વાઈફાઈ હવે આવ્યું. ચાલો હાલ્યો, બંને લઈ લ્યો. અંકુર કોયાણી. ચાલો હવે આપણે જશું પેરોટ વર્લ્ડ. ફાઇનલી આ રિસોર્ટને બાય બાય કહી દો. હાલો
સામે જ છે પેરોટ વર્લ્ડ. અમે એન્ટ્રી લઈ છીએ આમાં. તમે જો પેરોટ વર્લ્ડ. વાવ. આપણે સિવાય કોઈ નથી લાગતું. અરે વાહ. તે ઉડે જ તને હાથમાં આવશે. આવ ભાઈ, આ બધાને બીક લાગે છે. બાકી છે મસ્ત. જોવો તમે જા પક્ષી એવું. અંદર જઈને પાડી જાવ ને, અંદર જઈને પાડી આવો. નહીં ભાઈ, અહીંથી આવી જાય છે બતક. વાવ 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 વાવ. આટલું જ છે આમાં, હું એક્સપ્લોર કરે. મેં રિસોર્ટમાંથી ચેકઆઉટ કરી છીએ. ભાઈ વોચમેન ભાઈ છે, બાય બાય કરી દીધું. અને હવે અમે જઈએ છીએ કેમલ વેલી પોઈન્ટ. મેપ નાખી દીધો છે. કસારા પોઈન્ટ મંકી સ્પોટ જો આવે છે આપણે. રસ્તા પર વોટરફોલ છે, જોવો મિત્રો. જો મિત્રો તમે એકવાર વ્યૂ જોવો આ રસ્તાનો. ઇગતપુરીથી અમે જઈએ છીએ અશોકા વોટરફોલના વચ્ચેનો આ વ્યૂ છે. ફોગ જ દેખાય છે નકરો. અને બે બાજુ સીન પણ બહુ જોરદાર છે. વ્યૂ બહુ જ સરસ છે. વાવ, બહુ જ ઊંડી છે. વાવ, ડુંગરમાં રસ્તો બનાવ્યો છે. આગળ જો વોટરફોલ ઝરણા પડે છે. વોટરફોલ જ છે. રસ્તામાં કેટલા વોટરફોલ આવી ગયા. મીટિયા ડાયલોગ માર લીધો પણ તમે બે હાઈ બનાવી એને હવે બોલતો નહીં. હું હે આવા વાતાવરણમાં રહેતા હોય ને, જો અહીંયા અશોકા વોટરફોલ અશોકા વોટરફોલ અહીંથી અંકુર. હા હા, એમને આવા વાતાવરણમાં રહેતા હોય ને, હે તમારું આયુષ્ય 10 વર્ષ વધી જાય. ફૂલ પણ ગ્રીનરી જ છે તો. અને ક્લીન ક્લીન એ તો કોઈ કાઈ ધુવાળો કાઈ ફોગ છે, આખો ફોગ જ છે. જો લુક બતાવું તમે, જોવો બહુ જ સરસ છે. વાહ ભાઈ વાહ. અમે આ મુદ્દા પર ઉભા જો મિત્રો અશોકા વોટરફોલ ઇગતપુરી બેસ્ટ વોટરફોલ. વરસાદ આવ્યો. વોટરફોલનો સીન જોવો તમે એકવાર. સુપર ભલે કોણ એની વાય આપણે ગાડી આ સાઈડમાંથી ટ્રેન જાય છે. મતલબ Blur ફોટો થાય છે. પાડની આ બુડીના ભાડો ભાડો ભાઈ. જો પ્લેનમાં જાવ ને તો પ્લેનમાં તો કાઈ ન દેખાય. હું નાસિક જવું હોય ને ડાયરેક્ટ આથી મિત્રો હવે અમે અશોકા વોટરફોલેથી નીકળીને નાસિક જઈએ છીએ. ત્યાં એક બે લોકેશન છે તો એ જોશું અને પછી જાશું. રસ્તામાં જે સારા લોકેશન આવે તે જોતા જશું. અહીંથી એક બહુ હિલ જ છે મોટી. બધા અહીંયા સીન લેવાય એમ નથી કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી. જો તમે તમને બતાવું, અહીંયા અમે મકાઈ લેવા માટે ઊભા છીએ. કાકા બનાવે છે. તમારે તૈની જ લ્યો ને લો. તમને ખાવી હું ડ્રાઇવિંગમાં થોડો ખાઈ શકી. ફરી જાય તો ન મજા આવે. ખાવાનું બેસીને પછી જવાનું. કેટલા વાગ્યા? 2 વાગે 12:30 છે. મીંડા છે પણ અંકુર તો અડધી ખાઈ ગયો ઉતાવળો. કોઈ ખાઈ ગઈ.
નમ્રતાને હજી આવી જ નથી. આવી ગઈ? ના. પેન્ડિંગમાં છે. કાકા બનાવે છે. જેને ખાવી હતી એની વાવ, જો મિત્રો લોકેશન જોજો એક પર. જોરદાર વ્યૂ છે. કસારા ઘાટ. આપણે લેખાટે બધું આવી ગયું. કહારા ઘાટે આવી ગયો. જોઈ લો. નમ્રતા પાસે આવી ગયા. ઓય નીચે તો જો. ઇગતપુરીનો રસ્તા બતાવો. અત્યારે લો વિઝિબિલિટી આવી ગઈ છે. આ જો કારમાં પણ એરર આવી ગઈ લો વિઝિબિલિટીની. આગળ કાંઈ દેખાતું જ નથી. અને એક્શન કહેવાય. એમ જે એક્ટરમાં આવી રીતના એક્શન બતાવે આગળનો જે હોય ને નિયર બાય લો વિઝિબિલિટી નિયર બાય. અને આ અહીંયા આપણે દેખાય જ છે. જો અમલ વેલી હો. આ કેમેલ વેલી રિસોર્ટ જ્યાં અમે બુક કરાવ્યો હતો એ. યો ભાઈ યો. નાસિક આવી ગયા છીએ. નાસિકના મોલમાં આવ્યા છીએ આટો મારવા માટે. જોવો તમે અહીંયા ટ્રેન્ડ્સ ને એવો સારો સારો મોલ છે. મોલની અંદર બધા અલગ અલગ સારી સારી બ્રાન્ડના બધા શોરૂમ છે. તો નાસિકના મોલમાં રખડશું થોડી વાર. શોપિંગ ને એવું કરવું હોય છે તો શોપિંગ કરશું અને ફૂડ ને એવું કંઈ ખાશું. પછી ધીમે ધીમે નીકળશું. આગળનો શું પ્લાન છે તમે વ્લોગમાં જોજો, મજા આવશે. અને તમે જુઓ અહીંના મોલ પણ સારા છે બહુ. 5 થી 6 માળનો આ મોલ છે. જો આ બે આવે છે નમ્રતા હેશટેગ શિવાની. બહુ મોટો મોલ છે. આ જો એરો, આપણે એપ એરો છે ને આપણી કંપનીનો નામ, અહીંયા ખાલી એરો. અમે અત્યારે નાસ્તો ખાવા માટે ઊભા રહ્યા હતા. વડાપાઉં એવું ખાધું, કારણ કે મહારાષ્ટ્રમાં હવે વડાપાઉં તો ખાવું જ પડે. એ થોડોક નાસ્તો ને એવું લીધું છે. અને હવે અમે ત્રંબકેશ્વર મહાદેવ જાય છીએ. જોવો બહુ મજા આવશે. અંકુરભાઈ બેસી ગયા છે. અંકુરભાઈ નેક્સ્ટ ડેસ્ટિનેશન સુલા વાઇન યાર્ડ એન્ડ ત્રંબકેશ્વર મહાદેવ. ત્રંબકેશ્વર મહાદેવ. એવા લોકોએ ચોકલેટો લીધી છે. વાહ ભાઈ વાહ. હા મારે ખાવી છે. લો તો ગાઈસ એક તમને મસ્ત વાત કહું. અંકુરભાઈની સિમ કાર્ડ અહીંયા આવીને બંધ થઈ ગયું હતું ઇગતપુરીથી. તો અમે નાસિકથી સિમ કાર્ડ લીધું જીઓનું, જીઓ ડિજિટલ લાઈફ. ગ્રીન કલરનું સિમ કાર્ડ આપ્યું. કે અહીંયા મહારાષ્ટ્ર માટે જ ખાલી લાલ કલરનું આપે. બહારના સ્ટેટમાંથી જો તમે આવતા હોય ને આપણું પ્રૂફ બહારના સ્ટેટનું હોય, ગુજરાતનું, એટલે ગ્રીન કલરનું સિમ કાર્ડ આપ્યું છે. તો ગ્રીન કલરનું સિમ કાર્ડ આપણે અનબોક્સિંગ કર્યું. જોવી કેવું આવે છે. અને અડધી કલાક પછી ચાલુ કરવાનું કીધું હતું. અહીંયા આવીને ભાઈ સિમ કાર્ડ બંધ કર્યું. બીજું તો કંઈ ન કર્યું. સિમ કાર્ડ બંધ કર્યું. હાઈતે થઈ ગયું. હાઈતે થઈ ગયું. એને શું કહેવાય, ઠંડી લાગી ગઈ. વાદળ છાયું વાતાવરણ, ભેજ લાગ્યો. ભેજ સિમ કાર્ડમાં ભેજ લાગી ગયો. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ સુલા વાઇન યાર્ડ્સ. જો તમે અહીંયા એન્ટ્રી છે. જવા દે, સાઈડમાં જ લઈ લે. સુલા વાઇન યાર્ડ્સ. મારી એન્ટ્રી નો હોય, હું એમએલએ પર્સન છું. આ બધા વાઇનના ઝાડવા છે. વાઇન ના ઝાડવા હોય એટલે સુલા વાઇન યાર્ડ. અહીંથી આમ બતાવે ચાલો કાકા. બહુ મોટું છે. આપણી જેવી ગાડી એવી હાલા. અમિત ગઢિયા ઓલા મંજીભાઈ ગઢિયા. ઓ એમ જી. અહીંયા ઘણી ગાડીઓ પડી છે. મિત્રો હવે અમે ટિકિટ લઈ લીધી છે સુલા વાઇન યાર્ડની. જોવો તમે એમાં એ રીતનું છે. 600 રૂપિયા ટિકિટ છે. અને એ જ 600 રૂપિયા આપણે અંદર યુઝ કરવાના. મીન્સ કે આપણે શોપિંગ કરીએ, કંઈ ટેસ્ટ કરીએ, બધું એવું છે. બહુ સરસ છે આનું લોકેશન. સુલા
તો 6 વાગ્યા સુધી અહીં રખડીએ પછી સુરત વહી ગઈ. શું કેવું? 3 વાગ્યા છે. અરે 6 વાગ્યા સુધી તું થોડો રખડ. હવે સુલા આયલો સુલા એ પણ ઓહ વાહ અહીંયા જો બોટલું તો ગાઈસ આપણે અહીંયા કઈ પીવા નથી આવ્યા હો, એટલે કોઈ એવો શોખ ન કરતા, આપણે જોવા આવ્યા છે. આ બધું આખું વાઇન યાર્ડ છે. આ જો સુલા વાઇન શોપ બહુ મોટું છે. આ હે પીવાનો પ્લાન નથી ને તારો? વાવ વાવ લાઈવ ધ સુલા લાઈવ. આ ટોપ પર છે. શિવાની વાવ લે મિતલા ફટાફટ હોચો વાવ લોગ માં લઈ લો હા તમને. હા એને બતાવું છું આખું વાઇન શોપ. મીન્સ કે અહીંયા વાઇન બનાવવાની ફેક્ટરી છે. આપણે ટૂલ્સમાં બધું કરાવે કઈ રીતના બન્યા છે, મશીનરી શું છે એ બધું જોવો તમે. બહુ મોટી ફેક્ટરી છે આ. શું આ વ્યૂ જોવો તમે. નાસિકમાં છે આ કાફે છે અહીંનું. મીન્સ કે બધું છે અહીંયા રેસ્ટોરન્ટ ટાઈપ. હવે અમે 4 દોસ્તાર જો મારો દોસ્તાર અમે જાય છીએ હવે સાપુતારા. અમે ત્રંબકેશ્વર મહાદેવ જવું હતું પણ એ પ્લાન કેન્સલ થયો કેમ કે ત્યાં બહુ ટ્રાફિક છે. એટલે હવે અમે એ ચેન્જ કરીને લખેલું છે સુલા વાઇન વાળા. થેન્ક્સ ફોર કમિંગ. મારો દોસ્તાર આખી દોસ્તી નથી કરતો. ફાઇનલી મિત્રો હવે અમે જાય ઈ છીએ નવસારીના સુલા છે. વાઇન થી સાપુતારા થોડીક વાર રખડી પછી વે ટુ સુરત. અંકુરભાઈને આરામ આપ્યો છે અને મેં આ ગાડી લીધી છે ડ્રાઇવિંગ માટે. બરાબર મિત્રો તમે જોઈ શકો છો અમે લોકો નાસિક થી સાપુતારા બાજુ જઈ રહ્યા છીએ. આગળ વ્યૂ તમને દેખાય છે. ક્લાઉડી મોસમ છે આખો અને મિતભાઈ ગાડી ચલાવે છે. હમણાં અમારે સાપુતારા બીજી વાર જશું. કાલ મોર્નિંગમાં પણ ગયા હતા. કાલે સવારે આપણે સનરાઈઝ પોઈન્ટે ગયા હતા. આજે સનસેટ પોઈન્ટે પોઈન્ટે જશું. જવાનું છે. શિવાની અને નમ્રતા બે પાછળ બેઠા છે. ટ્રીપ બહુ મસ્ત રહી છે. બહુ એન્જોય કર્યું છે. બધી વસ્તુ બ્લોગમાં બતાવવાના છે. આખા બધા બ્લોગ જોયા કરજો. જો સાપુતારા વ્યૂ બતાવું તમને ટોપ ઉપરથી. રહેતો અંકુર બતાવ. આખું સાપુતારા દેખાય છે. મિત્રો ફાઇનલી નાઇટ વ્યૂ ઇન સાપુતારા. અમે પહોંચી ગયા છીએ સાપુતારા લેક. જો લાઇટિંગ ને બહુ મસ્ત છે હવે અત્યારે તો. સાપુતારાની ખાઉદરા બજારમાં રખડતા અમે બધાય મેગી ને એવું બધું ખાવાનો પ્લાન છે કારણ કે એટમોસ્ફિયર બહુ સરસ છે. પવન ફૂલ છે. થોડો વરસાદ પડે છે. સાપુતારા ફેમસ લેક વ્યૂ. મેગીનો ઓર્ડર કરી દીધો છે. મેગી આવી ગઈ છે. સાદી મેગી આવી છે. ચીઝ વાળી વેજીટેબલ મેગી મગાવી છે. બને છે તો વેગી ખાઈ બીજું કાંઈક પુલાવ પણ મગાવ્યા. અને અંકુર અહીંથી ખાઈને પછી નીકળીએ. જોજો હજી એક જગ્યાએ જવાનું. તો હવે અમે જાય છીએ સાપુતારાથી નીકળી ગયા છીએ અને હવે ઘરે જાય છીએ. કોઈ ઠાઈકું નથી. કોઈ થાક્યું નથી. બધાને હજી એ જ જોશ છે. એ જ મજા છે. બહુ મજા આવી. બહુ યાદગાર બહુ ટ્રીપ મસ્ત છે. ટ્રીપ કરી છે અમે. તમે જોજો બાકી- વ્લોગમાં બહુ જોયું હશે તમે અને મજા આવશે તમને.
બાકી કોઈ પણ ટ્રીપ હોય, સિંગલ ડે અમે ક્યાંક ફરવા ગયા હોય કે કોઈ પ્રસંગમાં ગયા હોય, શિવાની ઠાકી જ ગઈ હોય. આજ શિવાનીને જોવો તમે લોકો. શિવાની બતાવી તો મિત આમ જો શિવાની ફૂલ જોશ. એમાંથી એકેય થાય કે નથી. અમે હોતા નથી થાક્યા. 250 ઉપર કિલોમીટર ડ્રાઈવ કર્યું છે, છતાં જો આમ કેવા મોજથી હિલ ઉતારી છે જો સાપુતારા. તમે હિલ બતાવો પછી આપણે વ્લોગને એન્ડ કરશું. આ સાપુતારાની હિલ છે. અમે સાપુતારાથી અત્યારે નીકળ્યા છીએ સુરત સાઈડ. બહુ સંતોષી ઉતારી જો હે ને આપણે. મેં તમને કીધું હતું હજુ આપણે એક જગ્યાએ જવાનું છે. સાપુતારા પાસે આપણે એક મિત્રનું ઘર છે. કયું ગામ ભાઈ? આ બરડી પાડા. બરડી પાડા પાસે અમે આવ્યા છીએ. જો એના ઘરે 5 મિનિટ આટો મારવા માટે. એ ભાઈ બહુ પાછળ પડી ગયા એટલે તો એ ભાઈનું ઘર પણ સરસ છે. બરડી પાડા ગામ સાપુતારા પાસે છે. અમે અહીંથી નીકળી છીએ બરડી પાડા નામ ને નામ યાદ નથી રહેતું. બરડી પાડાથી સાપુતારા પાસે એક ગામ છે, ત્યાંથી હવે સુરત જઈએ છીએ. મિત્રો એક વસ્તુ થઈ ગઈ છે અમારી જોડે. પંચર પડી ગયું છે ગાડીમાં. સાપુતારાને એ ઉતરતા એટલે હવે હવા ભરી છીએ અમે. હવા ભરીને પછી પંચર કરીએ. ટ્યુબલેસ ટાયર છે એટલે જો થઈ જાય તો ભલે, નકર પછી સ્પેર વ્હીલ ફેરવવાનું છે. બધા પંચર પડી એમ મસ્તી કરે છે. કોઈ બધાને લડી જ લેવું છે પણ જો આ સીટ હવા ભરીને. મિત્રો અમને એક પંચર વાળા ભાઈ મળ્યા પણ જ્યાં પાવર નહોતો એટલે હવે સ્પેર વ્હીલ બદલીએ છે. એ ભાઈ અમને સ્પેર વ્હીલ બદલવામાં હેલ્પ કરી. હવે સ્પેર વ્હીલ બદલી ગયું છે ને ભાઈ અંકુરભાઈ ને પંચર કિયા ફાઇનલી. હવે અમારું પંચર થઈ ગયું છે. કલાક કેટલી વાર ખોટી છે? કલાક એક જગ્યાએ ન થયું. પછી આમ હવા ભરીને આગળ આવ્યા. ભાઈ ને રાતે જગાડ્યા આ ભાઈ ને. અને હવે પંચર કર્યું છે. સ્પેર વ્હીલ ચડાવવું છે. હવે અમે નીકળશું. જેવી ટ્રીપની મજા કરી હતી એમાં પણ અમે પંચર કરવામાં પણ બધા મજા જ કરી છે. હા તો મસ્ત લુક. આવો તો રિસોર્ટમાં નહોતો લાગતો. આવો તો રિસોર્ટમાં નહોતો લાગતો. સીતારામ અબ્દુલ. 5 જણાએ મળીને પંચર કર્યું. હા આવે જા. સનરૂફ ખોલી નો હવે. $3 જ છે.